જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અમારા માતાજીઓ હવે બહાર નીકળશે. વિપુલ ક્યાં છે? એ વિપુલ, એ પછી આવજે. લાકડીઓ કેમ ઓછી થઈ ગઈ છે? હાય, જો આ એક લક્ષ્મીનું ને એક ગૌરીનું. એ ખાતી થાય ને. આલે અહીંયા લે, આલે અહીંયા, આલે આલે અહીંયા અહીંયા બેટા. એ ગૌરી, એ અમારે આપણે છે ને જરીક ગૌરી. આવતી આવતી આવતી. એને તો છે ને હમણાં એને બતાવું જ નથી. એ લોકો 8 જણ ને ઉપર વાળા 8 જ ને. હા હા હા, મને કીધું. આ હું રી ગાડી એની મને તાર ભાઈએ કીધું. પેલી ત્યાં ઊભી છે. હા, અડધી રાત્રે કા વહેલી સવારે. હા, અડધી રાત્રે અહીંયા આવીને આમ ફરીને મારું દોરડું છે અહીંયા છે. ઊંધું જ બાપતી હોય. આમ જો તે ક્યાં મોઢું સારું રે દે. કોણ ઉપર વાળા ને? હા, તો પાણી ભરાતું નથી છે. થોડુંક હવે ધીમે ધીમે મટે છે. એ છે ને નસ બંધ ના કરાય તો નુકસાન થાય એને શરીરમાં. દબાવતો નહીં. હે પેકેટ 4 પેકેટ લખવાના, કિલો નહીં. હા, કિલો સેવ ટામેટા સેવ આખું લખજે. જેવું બોલું ને એવું જ લખજે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વાદળ હજી નથી ગયા. ભગવાન ભગવાન, કેટલી બધાની માંડવી, ખેતર છે ને તળાવ જેવા થઈ ગયા. કેટલું ખરાબ લાગે આ સહન કરવું. એ કેટલું પીડાદાયક. કારણ કે આમાં તમે શું કરી શકો? કોનો વાંક કાઢવાનો આમાં? એટલે આ પીડા સહન કરવી એ બહુ અઘરું કહેવાય. અમારા નજીકના ફેમિલી ફ્રેન્ડ છે, સાવજના ફ્રેન્ડ. હું બહુ ક્લોઝ છું. મેં એમને પૂછ્યું કપાસનું કેટલું નુકસાન થયું. એટલે કે કપાસનું બહુ નુકસાન થયું અને ઢોરનો ચારો એટલે પાલો. હવે અમે ખેતી નથી કરતા પણ ગાયો છે, તો ગાયોનું જે બધું આ બધું છે એ તો ખેડૂત જ અમારે પૂરું પાડે. બાજરો, જુવાર અને પાલો, મગફળીનો પાલો. જે અમારી માતાજીઓ. હવે છાશ નાખી આપવું એમાં. એટલે અમને એમ થાય કે આ ખેડૂત આ બધું ખોરાક તો જે છે બધો ચારો એ તો અડધો ઉપર તો ખેડૂત અમને પૂરો પાડે છે. એવું છે ભાઈ. હવે રોપવાની વાત છે તો પહેલાં અમારે ફેન્સિંગ કરવી પડશે, પછી બુલેટ ઘાસ અને બાજરો રોપવો છે. પણ પહેલાં ફેન્સિંગ કરવી પડશે. એક ભાગ આ લોકોને છૂટો ચરવા માટે રાખવો પડશે, એક ભાગ રોપવો પડશે ફેન્સિંગ. કારણ કે ખુલ્લું રોપવાનું ચાલુ કરી દઈએ ને તો આ ચરી જાય, ઉગવા ના દે અને બગાડી નાખે, ખૂંદી નાખે. બરાબર? એટલે એક ભાગ એ લોકોના ચરવાનો મારે એ કરવાનો છે, જેથી કરીને બીજાના ક્યારા અમારે રાખીને પછી વાઢવા જવું આ બધી મુશ્કેલી હોય એમ. કારણ કે વિપુલને એટલો ટાઈમ ના હોય અને મારે જવું પડે. તો આ ઘરની વાડી છે, જમીન છે ને, તો હવેથી એ સ્ટાર્ટ કરવું છે. એટલે શું આ લોકોને તકલીફ નહીં. અમારી લક્ષ્મી, ગૌરી, જન કોણ બાકી છે બ્રશિંગમાં? ગમે જ મારી દીકાન. એકબીજાને મારતા નહીં. એક જ હાથ છે મારો ઘસવામાં.
એટલે છે ને ચૂપચાપ ઊભા રહેજો. બ્રશ મારવાના છે ને 2 ફાયદા. એક તો ગાયોને મજા આવે, ગાયો ચોખ્ખી થાય. જો આ જોજો હમણાં કાળું થઈ જશે, બરાબર? 2 ફાયદા. અને બીજો, અમારા જેવાને જેને ઘોડી રાખવાનો બહુ શોખ હોય ને, હવે એક તો અમારો રૂમ નાનો અને એક આ જંગલ, એટલે જેને ઘોડી રાખવાનો બહુ શોખ હોય ને, તો આપણને એવું ફીલ થાય કે આપણે ઘોડીને બ્રશ મારીએ જ. એ છોકરી, તો આપણને એવું ફીલ થાય કે હા હા આપણે ઘોડીને બ્રશ મારીએ જ. જો અમારી આ સફેદ છે વછેરી, એટલે 2 ઈચ્છા પૂરી થઈ જાય. ગાયોને મજા આવે અને મને એવું લાગે કે જાણે મેં વછેરી પાડી છે. વીંટાઈ ગઈ છે ને તું, છે ને લોચા જ માર. જ્યારે પણ હું તને બાંધું ને એટલે તું લોચા જ માર. વીંટાઈ છે પહેલાંમાં. કોણ વીંટાયું છે? લક્ષ્મી 2 મિનિટ ઊભી રહેજે. છે ને આમ બ્રશ મારીએ ને મજા આવે. ગૌરી સાંભળ, લક્ષ્મી તું બહુ ઝેરીલી યાર, શાંતિ રાખને. તમને બંનેને છે ને નજીક તો બંધાય જ નહીં. લોચા જ મારો કાયમ.